अथ श्री सत्यनारायणની કથા અધ્યાય પહેલો। વ્યાસજી બોલ્યા, એક સમયે અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં વસનાર શૌનક આદિ ઋષિઓએ ભેગા થઈ સૂત પુરાણીના ઉત્તમ પ્રશ્ન પૂછ્યો। ઋષિઓ બોલ્યા, હે મામુનિ, કયું વ્રત કે તપ કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વ સાંભળવા અમે ઉત્સુક છીએ, માટે તે વિસ્તારથી કહો। સૂતજી બોલ્યા, એક સમયે નારદ મુનિએ એવો જ પ્રશ્ન વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો। તેમનો જે ઉત્તર શ્રી વિષ્ણુ ભગવાને આપ્યો હતો તે જ તમને કહું છું, તમે બધા સાવધાન થઈ સાંભળો। એક વખત યોગી નારદ મુનિ બીજા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા। તેમણે અહીં જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા। કયા ઉપાય આ સર્વ લોકોના દુઃખ દૂર થાય એવો વિચાર કરી નારદ ઋષિ તે જ વખતે વિષ્ણુ લોકમાં ગયા। વૈકુંઠમાં નારદજીએ નારાયણદેવના દર્શન કર્યા। તે શુક્લ વર્ણ ચતુર્ભુજના 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા, કમળ ધારણ કરેલા હતા અને કંઠમાં વનમાલા શોભતી હતી। દેવોના ઈશ્વર એવા તેમના દર્શન કરી નારદજી સ્તુતિ કરવા લાગ્યા। નારાયણ નારાયણ ભજ મન નારાયણ, 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 શ્રી હરિ માધવ 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 નારાયણ ભજ મન નારાયણ, કેશવ 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 શ્યામ માધવ શ્યામ, કેશવ માધવ શ્યામ, 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 ઓ કેશવ શ્યામ માધવ શ્યામ, કેશવ માધવ શ્યામ, કેશવ શ્યામ માધવ શ્યામ, કેશવ માધવ શ્યામ, હે કેશવ શ્યામ માધવ શ્યામ, કેશવ માધવ શ્યામ, કેશવ શ્યામ માધવ શ્યામ, કેશવ માધવ શ્યામ, मेरे राम हे घनश्याम भज मन नारायण, मेरे राम हे घनश्याम भज मन नारायण, मेरे राम हे घन
ઘનશ્યામ ભજ મન નારાયણ. મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ 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 ભજ મન નારાયણ. જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પણ અતીત છે અને જેમની શક્તિ અનંત છે તેવા આપને નમસ્કાર હો. તમને આદિ મધ્ય અને અંત નથી. તમે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છો, સર્વના આદિ છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. નારદની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નારદજી, તમે શો હેતુ મનમાં રાખી મારી પાસે આવ્યા છો? નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં સર્વજન જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અને અનેક પ્રકારના દુઃખથી પીડાય છે. હે નાથ, તે જનોના દુઃખ કયા ટૂંકા અને સરળ સાધનથી શાંત થાય એ ઉપાય મને કહો. તે આપ કૃપાવન પાસેથી સાંભળવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ નારદ, તમે લોકની હિતની ઈચ્છાથી સારી વાત મને પૂછી, તો જે કરવાથી મનુષ્ય મોહમાંથી છૂટે એવો ઉપાય કહું છું તે તમે સાંભળો. હે પુત્ર, એક એવું મહાપવિત્ર અને સરળ વ્રત છે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં દુર્લભ છે. તે તમારા પ્રત્યેના સ્નેહ ભાવને લીધે કહું છું. એ શ્રી સત્યનારાયણનું વ્રત વિધિપૂર્વક કરવાથી મનુષ્ય તત્કાળ સુખ પામે છે અને દેહ છૂટ્યા પછી મોક્ષ પામે છે. નારદજી બોલ્યા, તે વ્રત કરવાથી શું ફળ મળે? વળી તેના વિધિ વિધાન કેવા છે અને આ વ્રત કોણે કરેલું તે બધું મને વિસ્તારથી કહો. શ્રી ભગવાન બોલ્યા, એ વ્રત આધિ વ્યાધિ ઉપાધિને શમાવે છે, સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપે છે, તેમજ સર્વત્ર વિજય અપાવે છે. આ વ્રત ભાવિકો ગમે તે દિવસે શ્રદ્ધા ભક્તિપૂર્વક કરી શકે છે. ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો અને પોતાના સગા સંબંધીઓ ઇષ્ટમિત્રોની સાથે પોતે સાયકાલના સમયે સત્યનારાયણ દેવનું પૂજન કરવું. ભાવિકે ભક્તિથી નૈવેદ્ય ધરવું. તેમાં કેળા, ઘઉંનો રવો સવાયા માપે લઈ તેમાં ઘી ખાંડ નાખી ભગવાનને અર્પણ કરવું. કદાચ ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લઈ શકાય, ખાંડને બદલે ગોળ લઈ શકાય. પણ બધી વસ્તુઓ એક કરી ભાવિકે સવાઈ ધરાવી. તે પછી સર્વની સાથે કથા સાંભળી બ્રાહ્મણોને દક્ષિણા આપી તેમજ સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણને ભોજન કરાવવું. પછી પોતે પણ ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવનો પ્રસાદ લેવો અને તેમના સમક્ષ નૃત્ય ગાયન વગેરે કરી શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં સ્વગૃહે જવું. આ પ્રકારે શ્રી સત્યનારાયણનું વ્રત કરનાર ભાવિકોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. કલયુગમાં મોટા દુઃખોમાંથી મુક્ત થવા માટે આ ઉત્તમ અને સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા પ્રથમો અધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. અત શ્રી સત્યનારાયણ કથા અધ્યાય બીજો. સુજી બોલ્યા, હવે બીજું વૃતાંત કહું છું. પહેલાં રમણીય કાશી ક્ષેત્રમાં ઘણો દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ કાશીપુરીમાં ફરતો. એ બ્રાહ્મણને, જેમને બ્રાહ્મણો પ્રિય છે એવા ભગવાને જોયો. ભગવાને પછી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તે દુઃખી બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્ર, બહુ જ દુઃખી જણાતો તું આ ધરતી ઉપર વ્યાકુળ થઈ કેમ ફરે છે? તારું દુઃખ વૃતાંત મને કહે. તો દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું દુઃખીને નિર્ધન બ્રાહ્મણ છું, ભિક્ષાર્થે જ્યાં ત્યાં ફરું છું. તો આપ કૃપા કરીને મારું દરિદ્ર દૂર થાય એવો ઉપાય કહો. દરિદ્ર બ્રાહ્મણનું કહેવું સાંભળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે વિપ્ર, સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત ફળ આપનાર છે. તે સત્યનારાયણ દેવનું પૂજન તથા ઉત્તમ વ્રત કરનાર મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થાય છે. આમ કહી વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા સત્યનારાયણ ભગવાન તે બ્રાહ્મણને વ્રત અને પૂજનની વિધિ સમજાવી અદૃશ્ય થઈ ગયા.
એ વૃદ્ધ બ્રાહ્મણે કહેલું વ્રત હું જરૂર કરીશ. એમ વિચાર કરતાં કરતાં દરિદ્ર બ્રાહ્મણને રાતના ઊંઘ પણ આવી નહીં. બીજે દિવસે સવારે ઉઠી હું સત્યનારાયણનું વ્રત અવશ્ય કરીશ એવો સંકલ્પ કરી તે બ્રાહ્મણ નિત્ય નિયમ મુજબ ગામમાં ભિક્ષા માટે ગયો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં હંમેશના કરતાં ઘણું વધારે દ્રવ્ય મળ્યું. તેથી તે દિવસે તેણે સગાવાલા સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. તે બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી વ્રતના પ્રભાવથી તે સર્વ દુઃખોથી મુક્ત થઈ અગણિત સંપત્તિવાળો થયો. ત્યારથી તેણે દર મહિને યોગ્ય સમયે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. વ્રતના પ્રભાવે સત્યનારાયણ દેવની કૃપાથી તે બ્રાહ્મણ સર્વ પાપોથી મુક્ત થઈ દુર્લભ એવા મોક્ષને પામ્યો. હે બ્રાહ્મણો, પૃથ્વી પર જ્યારે સત્યનારાયણનું વ્રત અને પૂજન થવા માંડશે ત્યારે મનુષ્યોના સર્વ દુઃખો નાશ પામશે. આ પ્રમાણે શ્રી નારાયણે મહાત્મા નારદને જે વ્રત કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું શું તમને કહું? સુતજીનું કહેવું સાંભળી ઋષિઓ બોલ્યા, હે સુતમુનિ, સત્યનારાયણનું વ્રત એ બ્રાહ્મણ પાસેથી પ્રથમ કોણે સાંભળેલું અને કોણે કહેલું તે બધું સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા થઈ છે. સુતજી બોલ્યા, હે સર્વમુનિઓ, પૃથ્વી પર કોણે વ્રત કર્યું હતું તે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરવા તત્પર થયો. તે પોતાના સગા સંબંધીઓ સાથે વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાની ભારી માથા પર મૂકીને ઘર આગળ આવ્યો. માથા ઉપરની લાકડાની ભારી બહાર મૂકીને તે જ્યાં સત્યનારાયણની પૂજા થઈ રહી હતી ત્યાં આવ્યો. તેને બહુ તરસ લાગી હતી, તો પણ તેણે બ્રાહ્મણને વ્રત પૂજન કરતો જોયો. પછી કઠિયારાએ તે બ્રાહ્મણને પ્રણામ કરી પૂછ્યું, હે પ્રભુ, આપ શાનું વ્રત કરો છો અને વ્રત કરનારને શું ફળ મળે તે મને કૃપા કરીને કહો. બ્રાહ્મણે કહ્યું, હું મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારું સત્યનારાયણ દેવનું વ્રત કરું છું. મેં જ્યારથી વ્રત કરવાની શરૂઆત કરી છે ત્યારથી તેમની કૃપા પ્રસાદથી મને ધન ધાન્ય વગેરેની પ્રાપ્ત થઈ છે. તે બ્રાહ્મણ પાસે ત્યાં વ્રતનો મહિમા જાણી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ પાણી પી પછી તે કઠિયારો શહેર તરફ ગયો. બીજે દિવસે શહેરમાં ભારો વેચવા જતી વખતે કઠિયારાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે ભારો વેચતા જે દામ મળશે તે બીજા કોઈ કાર્યમાં ન ખર્ચતા એ નાણાંથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરીશ. આમ નિશ્ચય કરી ભારો માથે મૂકી તે નીકળી પડ્યો. નગરમાં ફરતો ફરતો તે શેઠ સાવકારોના રહેઠાણો તરફ ગયો. ત્યાં તેને લાકડાના રોજ કરતાં બમણા દામ મળ્યા. રોજ કરતાં બમણા પૈસા મળવાથી પ્રસન્ન થયેલા કઠિયારાએ સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. બધી સામગ્રી સવાઈ ખરીદીને તે પોતાના ઘરે ગયો અને સગાવાલાને તથા ઇષ્ટમિત્રોને ઘરે બોલાવી તેણે ઉત્સાહપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કર્યું. એ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન તથા પુત્રવાન થઈને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા દ્વિતીયો અધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ત્રીજો. સુતજી કહે છે, હે મુનિઓ, હવે આગળ સત્યનારાયણ દેવની કથાનું બીજું વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામે રાજા હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને નિત્ય દેવ મંદિરે જતો અને દરરોજ બ્રાહ્મણોને દ્રવ્ય આપી સંતોષતો. એ રાજાની કમળ જેવા મુખવાળી ઘણી જ ભલી ભદ્રશિલા નામે પતિવ્રતા પત્ની હતી. તે પોતાના પતિ સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કરતી હતી. એવામાં નદી કાંઠે સાધુ નામનો એક વાણિયો વેપાર અર્થે પોતાનું વાણ લઈને આવ્યો. તેમાં અનેક પ્રકારના ધાન્ય, તેજાના, ઝવેરાત આદિ ભરેલા હતા. વાણને નદી કાંઠે રાખી તે સાધુ વાણિયો જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા ત્યાં જઈ વિનયપૂર્વક રાજાને પૂછવા લાગ્યો, હે રાજન, અહીં આગળ તમે ભક્તિયુક્ત ચિત્તે આ કયું વ્રત કરો છો એ જાણવા મારી ઈચ્છા છે, તો મને જણાવો. આ સાંભળી ઉલ્કામુખ રાજાએ કહ્યું, હે સાધુ વેપારી, હું ભગવાન વિષ્ણુ સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરું છું. મને સંપત્તિ સંતતિ મળે એ કામનાથી અહીં સગા સંબંધીઓ સાથે વ્રત પૂજન કરું છું. રાજાનું કહેવું સાંભળી સાધુ વાણિયાએ વિનયપૂર્વક કહ્યું, મને સત્યનારાયણ વ્રતની વિધિ અને મહિમા કહો, હું પણ વ્રત કરીશ. કારણ કે હું પુત્રહીન છું, તો આ વ્રતથી અવશ્ય મારે ઘેર સંતતિ થશે. આમ કહી રાજા પાસેથી વ્રતનો મહિમા જાણી લઈ
વેપાર અર્થે આગળ જવું છોડી હર્ષભેર પોતાના ઘરે પાછો ગયો. તેણે પોતાની સ્ત્રીને સત્યનારાયણ વ્રતનો મહિમા સંભળાવી કહ્યું કે જ્યારે આપણા ઘરે ઘોડી ઝૂલતું હશે ત્યારે હું આ વ્રત કરીશ. આવું સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. પછી એક દિવસ લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ ઋતુવાળી થયેલી તેવી સત્યનારાયણ ભગવાનની કૃપા પ્રસાદીથી એક દિવસે લીલાવતી સગર્ભા થઈ. 10મે મહિને લીલાવતીને એક ઉત્તમ કન્યા જન્મી અને તે શુદ્ધ પક્ષમાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુરતાથી કહ્યું, હે નાથ, પહેલાં આપે જે વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે શા કારણથી પૂર્ણ કરતા નથી? તો સાધુ વાણિયાએ કહ્યું, હે પ્રિયે, એ વ્રત આપણે આપણી પુત્રી કલાવતીના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે પોતાની પત્નીને સમજાવી વેપાર અર્થે બીજા નગરમાં ગયો. બીજી બાજુ કલાવતી કન્યા તેને ઘેર મોટી થઈ ગઈ. કેટલાક સમય પછી પોતાના નગરમાં પાછા આવેલા સાધુ વાણિયાએ પોતાની પુત્રી કલાવતીને લગ્ન કરવા યોગ્ય થયેલી જોઈને પોતાના મુનિમને તેને માટે વર ખોળી લાવવા બોલાવી કહ્યું, હમણાં જ જાઓ અને મારી પુત્રી કલાવતી માટે યોગ્ય અને ઉત્તમ મુહૂર્તે શોધી લાવો. શેઠની આજ્ઞા થવાથી મુનિમ ત્યાંથી નીકળી કાંચનનગરમાં આવી પહોંચ્યો. કાંચનનગરમાંથી એક વણિક પુત્રને લઈ મુનિમજી સાધુ વાણિયા પાસે આવ્યા. ત્યારે સ્વરૂપવાન, ગુણવાન અને નાની ઉંમરના તે વણિક પુત્રને જોઈ તુરત જ પોતાના સગાવાલાઓને, જ્ઞાતિલાઓને ઘરે બોલાવીને ઘણા જ ઉમંગથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન વિધિપૂર્વક એ વણિક પુત્ર સાથે કર્યું. કન્યાના લગ્ન થઈ ગયા, પણ સાધુ વાણિયો તે વખતે પણ કર્મના અંતરાયને કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું વિસરી ગયો. તેથી સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ પ્રસંગને ઘણો સમય થયો. પોતાના કામકાજમાં ચતુર સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર અર્થે બહારગામ ગયો. સિંધુ નદીની પાસે આવેલા રત્નાસર નામના સમૃદ્ધ નગરમાં પોતાના જમાઈ સાથે જઈ સાધુ વાણિયો ત્યાં વેપાર કરવા લાગ્યો. તેઓ આવ્યા હતા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો. એવામાં શ્રી સત્યનારાયણ ભગવાને તે સાધુ વાણિયાને જૂઠા બોલો પ્રતિજ્ઞાનો ભંગ કરનારો જાણી તેને શ્રાપ આપ્યો કે તારા ઉપર મહાદુઃખ, બંધન આદિ દારૂણ અને કઠિન દુઃખ આવી પડશે. એક દિવસ રાજાને ત્યાં મોટી ચોરી કરીને એક ચોર જ્યાં સાધુ વાણિયો તેના જમાઈ સાથે રહેતો હતો તે ઘરમાં છુપાઈ રહ્યો. પોતાની પાછળ રાજાના સિપાહીઓ દોડી આવતા હતા. તે જોઈને ચોર તે સાધુ વાણિયાના ઘરમાં જ ચોરીનું ધન મૂકીને છાનો માનો ત્યાંથી ભાગી ગયો. ત્યાં તો ઘરમાં આવેલા સિપાહીઓએ જ્યાં સાધુ વાણિયો અને તેના જમાઈ સૂતા હતા ત્યાં ચોરીનું ધન પડેલું જોયું. તેથી તે બંને સસરા જમાઈને બંદીવાન બનાવી રાજા પાસે જવા નીકળ્યા. સિપાહીઓએ હરખભેર રાજા પાસે જઈને કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોરોને પકડી લાવ્યા છીએ, તેઓને શી સજા કરવી છે? પછી રાજાએ પૂરી તપાસ કર્યા વગર તરત જ હુકમ આપ્યો. એટલે સિપાહીઓએ એ બંને વાણિયાને દોરડાથી મજબૂત બાંધી કારાગૃહમાં પૂરી આવ્યા. શ્રી સત્યનારાયણ દેવની માયાને લીધે ચંદ્રકેતુ રાજાએ તેમનું કંઈ જ સાંભળ્યું નહીં અને પોતાના ચોરાઈ ગયેલા ધન ઉપરાંત સાધુ વાણિયાનું પણ બધું ધન લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી સાધુ વાણિયાને ઘેર ચોરી થઈ. તેમાં તેનું બધું ધન ચોરો ચોરી ગયા. આથી તેની પત્ની લીલાવતી ઘણી દુઃખી થઈ. પછી તો એ સાધુ વાણિયાની પત્ની લીલાવતી ભૂખથી પીડાતી ઘેર ઘેર ભીખ માગવા ફરવા લાગી. તેની કન્યા કલાવતી પણ નિત્ય જ્યાં ત્યાં ભીખ માગતી ભટકતી હતી. એક દિવસ વણિકની કન્યા કલાવતી ભૂખથી અત્યંત પીડા પામતી એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. ભૂખથી વ્યાકુળ કલાવતી જ્યાં કથા થતી હતી ત્યાં બેઠી. કથા સાંભળીને તેણે શ્રી સત્યનારાયણ દેવને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા પિતા તથા મારા પતિ મને આવે મળે. પછી તેને બ્રાહ્મણે પ્રસાદ આપ્યો. તે ખાઈ તે મોડી રાતે પોતાને ઘેર આવી. કલાવતી ઘરમાં આવતા જ તેની માં લીલાવતીએ પૂછ્યું, દીકરી, આજે તું આટલી રાત સુધી ક્યાં રોકાઈ હતી ને તારા મનમાં શું છે? કલાવતી ઉતાવળે બોલી ઉઠી, હે માં, હું એક બ્રાહ્મણને ઘેર મનમાં ધારેલી ઈચ્છા પાર પડે એવું વ્રત પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. કન્યાને આમ કહેતી સાંભળી સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા તત્પર થઈ. એ માં સાધ્વી સમય લીલાવતી પોતાના સગાવાળા ભાઈ ભાંડુને બોલાવી લાવી શ્રી સત્યદેવનું વ્રત પૂજન કરવા બેઠી અને પોતાના પતિ તથા જમાઈ હેમખેમ પોતાને ઘેર જલ્દી આવે એવો સંકલ્પ મનમાં કરી પૂજન કરવા લાગી. પૂજન કરતી વેળાએ લીલાવતી સત્યદેવની પાસે વારંવાર એવો વર માગતી હતી કે હે શ્રી સત્યનારાયણ પ્રભુ, મારા પતિ તથા જમાઈના અપરાધ ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. આવી પ્રાર્થના, વ્રત તથા પૂજનથી શ્રી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા. એ માયારૂપી ભગવાન શ્રી સત્યદેવે રાજા ચંદ્રકેતુને સપનું દેખાડ્યું
ને તેમાં જણાવ્યું, હે શ્રેષ્ઠ રાજા, તે બંદીવાન બનાવેલા નિરપરાધી બંને વાણિયાને સવારે છોડી મૂક, અને તેમનું જે ધન તે લઈ લીધું છે તે બધું તું પાછું આપી દેજે ને તેમનો આદર કરજે. જો તું એમ નહીં કરે તો તારું રાજ્ય, ધન અને પુત્ર પરિવાર સાથે હું તારો નાશ કરીશ. રાજાને આમ સ્વપ્નમાં જણાવી સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થયા. પછી રાજાએ સવારે સભામાં સિંહાસન ઉપર બેસી સભાજનોને સ્વપ્નની વાત કહી અને સિપાહીઓને હુકમ કર્યો કે હાલ બંદીખાનામાં જે 2 વાણિયાઓને રાખ્યા છે તેઓને મુક્ત કરી લાવો. ચંદ્રકેતુ રાજાનો હુકમ થતાં જ સિપાહીઓ બંદીખાને જઈ બંને વણિકોને બંધન મુક્ત કરી આદરથી રાજાની સભામાં લાવ્યા. એ બંને બંદીખાનેથી છૂટી આવેલા વાણિયાના પુત્રોએ ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા, પરંતુ પહેલાં બની ગયેલું વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ એક તે કંઈ જ બોલી શક્યા નહીં. એવા ઘણા જ ગરીબ બંને વણિક પુત્રોને જોઈ રાજા ચંદ્રકેતુએ ઘણા જ આદર ભાવથી કહ્યું, આ બંને વણિક પુત્રોએ દેવયોગે મોટું દુઃખ ભોગવ્યું, હવે પછી એમને કોઈ ભય નથી. એમ કહી રાજાએ તેમના પગોમાં જકડાયેલી બેડીઓ ખોલાવી નાખી અને હજામત કરાવરાવી. પછી વસ્ત્રો અને ઘરેણાં પહેરાવી તેઓને સંતુષ્ટ કર્યા અને બંનેને પોતાની પાસે બેસાડી સારી રીતે વાતચીત કરી રાજાએ તેમને સંતોષ્યા. અને તે બંને વાણિયાઓને સભામાં આગળ બેસાડી મધુર વચનોથી તેમને ખુશ કર્યા. તેમજ પોતે તેમનું જે દ્રવ્ય લઈ લીધું હતું તે બમણું કરી તેમને પાછું આપ્યું. અને રાજાએ કહ્યું, હે જમાઈ સાથે વાણિયાભાઈ, તમે સુખરૂપ તમારા ઘરે જાઓ. જતી વેળાએ બંને રાજાને નમસ્કાર કરી કહ્યું, આપની કૃપાથી અમે અમારા ગામ જઈએ છીએ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા તૃતીયો અધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ શ્રી સત્યનારાયણ કથા અધ્યાય 4. સુજી કહે છે, આ પ્રમાણે તે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે પોતાના ઘરે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને ધનનું દાન આપી પોતાના નગર તરફ જવા નીકળી પડ્યો. સાધુ વાણિયાએ જમાઈ સાથે દરિયા કિનારે આવી ત્યાં અગાઉ લાંગરેલા પોતાના વાણમાં બધું ધનને માલ રાખી દીધા. એટલે સત્યનારાયણ ભગવાને તેની પરીક્ષા કરવા વિચાર્યું. વાણમાં શું માલ ભર્યો છે તે જાણવાની ઈચ્છા થઈ. આમ વિચારી સત્યનારાયણ ભગવાને તુરત સંન્યાસી બાવાનું રૂપ લીધું ને દરિયા કિનારે વાણ આગળ સાધુ વાણિયાને તેના જમાઈ ઊભા હતા ત્યાં જઈ બંનેને પૂછ્યું, તમારા વાણમાં શું માલ છે? ત્યારે ધનના મતથી છકી ગયેલા બંને વાણિયાએ હસીને મસ્કરીમાં કહ્યું, હે સંન્યાસી બાવા, તમે અમારા પૈસા લેવા આવ્યા છો કે શું? પરંતુ વાણમાં તો વેલા પાંદડા વગેરે ભરેલા છે. તેઓનું આવું કઠોર મશ્કરી ભરેલું વચન સાંભળી ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તમારું વચન સત્ય થાઓ. એમ કહી દંડી સ્વામીના રૂપે આવેલા સત્યનારાયણ ત્યાંથી દૂર જઈ કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો જતો રહ્યો છે એમ સમજી સાધુ વાણિયો નિત્ય કર્મથી પરવારી જુએ છે તો વાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ જોઈ તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેણે વાણમાં જઈને જોયું તો ખરેખર તેમાં વેલાને પાંદડા જ ભરેલા હતા. તે જોઈ સાધુ વાણિયાને એટલો બધો આઘાત લાગ્યો કે તે બેશુદ્ધ થઈ ગયો. થોડી વારે ભાનમાં આવી ચિંતા કરવા લાગ્યો. તેથી તેના જમાએ કહ્યું, તમે શા માટે શોકને ચિંતા કરો છો? તમને હમણાં અહીં આવેલા દંડી સ્વામીએ શ્રાપ આપ્યો છે. તેના કહેવાથી આ પ્રમાણે થયું એમાં કોઈ સંદેહ નથી. માટે આપણે બંને એને શરણે જઈએ તો આપણું ધારેલું કાર્ય પાર પડશે. જમાઈનું કહેવું સાંભળી સાધુ વાણિયો દંડી સંન્યાસી પાસે જઈ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરી આદરથી કહેવા લાગ્યો, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો, અપરાધની ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. એમ વારંવાર કહી શોકથી વ્યાકુળ થયેલો તે સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે. 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 કરીને દયા ભક્તિ તારી
કરીને દયા ભક્તિ તારી તું દેજે. કરીને દયા ભક્તિ તારી તું દેજે. કરીને દયા ભક્તિ તારી તું દેજે. પ્રભુ તારા ચરણોમાં મને તું લેજે. પ્રભુ તારા ચરણોમાં મને તું લેજે. ભૂલ્યા મોટા મોટા મારું ગજુ શું. ભૂલ્યા મોટા મોટા અમારું ગજુ શું. ભૂલ્યા મોટા મોટા મારું ગજુ શું. ભૂલ્યા મોટા મોટા અમારું ગજુ શું. પડ્યા તારા ચરણે કહીએ વધુ 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 શું. રસિક શ્યામના નાથ થઈને સુકાની. 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 નૈયા કિનારે લગાવી તું દેજે. આનૈયા કિનારે લગાવી તું દેજે. નૈયા કિનારે લગાવી તું દેજે. આનૈયા કિનારે લગાવી તું દેજે. પ્રભુ તારા ચરણોમાં મને તું લેજે. પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે. કરીને દયા ભક્તિ તારી તું દેજે. કરીને દયા ભક્તિ તારી તું દેજે. પ્રભુ તારા ચરણોમાં મને તું લેજે. પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે. એની આવી હાલત જોઈને દંડી સ્વામીના રૂપમાં રહેલા ભગવાને કહ્યું, તું રડમાં, તે મારી પૂજા છોડી દીધી છે. તેથી ઓ દુષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરે તે વારંવાર મોટું દુઃખ ઉત્પન્ન કર્યું છે. ભગવાનના વચનો સાંભળીને સાધુ વાણિયો હાથ જોડીને સત્યનારાયણ દેવને વિનંતી કરવા લાગ્યો, હે પ્રભુ, બ્રહ્મા આદિ દેવો તમારી માયાથી મોહ પામેલ છે. તેથી તેઓ પણ તમારા ગુણો અને માયાને જાણતા નથી, તે મોટા આશ્ચર્ય જેવું છે. હું તો એક મૂળ અને પામર મનુષ્ય છું, મતથી છકી ગયેલો મૂર્ખ છું. હું આપને જાણી શક્યો નહીં, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. મારા વાણમાં ધનમાલ વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો, એ માટે હે પ્રભુ, આપ સમર્થ મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. સાધુ વાણિયાના આવા ભક્તિયુક્ત વચન સાંભળી ભગવાન સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને ઈચ્છિત વરદાન આપી ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી સાધુ વાણિયાએ વાણ પર ચડીને જોયું તો વાણમાં પહેલાંની માફક ધનમાલ ભરેલો હતો. આવું આશ્ચર્ય જોતાં જ સાધુ વાણિયો બોલી ઉઠ્યો કે શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી મારી મનોકામના પૂર્ણ થઈ છે. એમ બોલી ત્યાં જે સગાવાલા હાજર હતા તેઓની સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણનું પૂજન કર્યું. હવે એ સાધુ વાણિયો સત્યનારાયણની કૃપાને લીધે ગયેલું ધન સાંપડવાથી હર્ષિત થયો. પછી વાણ તૈયાર કરાવી
જમાઈ સાથે પોતાના દેશ તરફ જવા નીકળી પડ્યો. પોતાનું શહેર નજીક આવતો સસરો પોતાના જમાઈને કહેવા લાગ્યો, જમાઈરાજ, જુઓ મારી રત્નપુરી નગરી દેખાઈ રહી છે. કિનારે વાણ લાંગરીને તેણે પોતાની સાથે ધનનું રક્ષણ કરવા આવેલા સિપાઈને પોતાના ઘેર ખબર આપવા મોકલ્યો. સિપાઈએ સાધુ વાણિયાને ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ બે હાથ જોડ્યા. તે વખતે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના પતિ તથા જમાઈ પરદેશથી પાછા આવે એવી ઈચ્છા વ્યક્ત કરી રહી હતી. તે જ વખતે સિપાઈએ કહ્યું, આ નગરીની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી પુષ્કળ ધન કમાઈને આવ્યા છે. સિપાઈનું કહેવું સાંભળી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી હર્ષ પામી. તે વખતે જ સત્યનારાયણ દેવનું પૂજન કરી પુત્રી કલાવતીને કહેવા લાગી, તું પણ સત્યનારાયણનું પૂજન કર. હે વાલી પુત્રી, હું મારા પતિના દર્શનાર્થે પહેલાં જાઉં છું અને તું પણ જલ્દી આવજે. માના આદેશથી કલાવતીએ જલ્દીથી સત્યનારાયણના વ્રત પૂજનની સમાપ્તિ કરી. ઉતાવળમાં કલાવતી પ્રસાદ લીધા વગર પોતાના પતિના દર્શન કરવા તત્પર થઈ. તેણે પ્રસાદનો અનાદર કર્યો. તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપિત થયા. તેમણે તેના પતિને તથા વાણને ધનમાલની સાથે દરિયામાં અદૃશ્ય કરી દીધું. એવામાં જ દોડતી આવેલી કલાવતીએ પોતાના સ્વામીને જોયા નહીં. આથી કલાવતી કન્યા શોકાતુર થઈ ઘણું રડવા લાગી અને બેશુદ્ધ થઈ પૃથ્વી પર ઢળી પડી. આમ વાણનો તથા કન્યા કલાવતીનો હેવાલ જોઈ ખૂબ જ ગભરાઈ ગયેલો સાધુ વાણિયો કહેવા લાગ્યો, આ શું આશ્ચર્ય હશે? વાણવાલા ખલાસીઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યાં આવેલી લીલાવતી પણ પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ખૂબ જ કલ્પાન કરી પોતાના સ્વામીને કહેવા લાગી, જો જોતામાં આપણા જમાઈ વાણ સાથે દરિયામાં ગરક થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે, અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવોએ કોપાયમાન થઈ જમાઈને વાણની સાથે અદૃશ્ય કર્યા હોય, અથવા સત્યનારાયણ દેવનો મહિમા કોણ જાણી શકે એમ છે. એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે ઘણો શોક કરી રડવા લાગી. પછી લીલાવતી પોતાની કન્યાને ખોળામાં બેસાડી ઘણા સમય સુધી રડવા લાગી. તે જોઈ કલાવતી પોતાનો પતિ મરી ગયો છે એવું સમજીને પોતાના પતિની પાવડીઓ લઈ તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની કન્યાને આમ પતિ પાછળ બળી મરવા તત્પર થયેલી જોઈ પોતાની સ્ત્રી સાથે સાધુ વાણિયો અતિશય શોકથી સંતાપ પામ્યો. તે ધર્મને જાણતો હોવાથી વિચારવા લાગ્યો કે ખરેખર સત્યનારાયણ દેવે જ આ બધું હરી લીધું છે. તેમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું. હવે હું તે કાર્યને માટે મારા વૈભવ પ્રમાણે ખર્ચ કરીને રૂઢી રીતે સત્યદેવનું વ્રત પૂજન કરીશ. તેણે પોતાના મનોરથ પોતાના કુટુંબીઓને બોલાવી કહ્યો અને વારંવાર ભૂમિ પર પડી શ્રી સત્યદેવને દંડવત નમસ્કાર કરી વિનંતી કરવા લાગ્યો. દીનજનોને પાળનારા સત્યદેવ ભગવાન સંતુષ્ટ થયા અને ભક્તવત્સલ ભગવાન આકાશમાંથી સાધુ વાણિયાને ગંભીર વાણીથી કહેવા લાગ્યા, તારી કન્યા મારો પ્રસાદ છોડી પોતાના સ્વામીને જોવાના મોહથી દોડતી આવી. આ કારણથી તેનો પતિ વાણ સાથે સમુદ્રમાં અદ્રશ્ય થયો છે નક્કી છે. માટે હે સાધુ વાણિયા, તારી કન્યા ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં શંકા નથી. એવા આકાશવાણીના વચનો સાંભળતાની સાથે જ કન્યા કલાવતી દોડતી પોતાને ઘેર જઈ ભગવાનનો પ્રસાદ ખાઈ સમુદ્ર કિનારે પાછી આવી તો તેણે તેના પતિને જોયા. પતિને જોઈ હર્ષિત થયેલી કલાવતીએ પછી પોતાના પિતાને કહ્યું, હે તાત, આપ હવે જલ્દી ઘેર પધારો. નાહક વિલંબ શા માટે કરો છો? કન્યા કલાવતીનું આવું વચન સાંભળીને સાધુ વાણિયો હર્ષ પામ્યો. પછી તેણે વિધિ વિધાનથી રૂઢી રીતે શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું અને પછી ત્યાં ઘણું ધન ખર્ચી પોતાના કુટુંબીઓ સાથે પોતાને ઘેર આવ્યો. તે પછી જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતા ત્યારે તે વિધિપૂર્વક ઘણા જ ઉત્સાહથી સત્યનારાયણની પૂજા કરતો. એ કારણે સાધુ વાણિયો આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી અંતે સત્યપુર વિશે ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા ચતુર્અધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. અત શ્રી સત્યનારાયણ કથા અધ્યાય 5. સુજી કહે છે, હે મુનિવરો, સત્યદેવ વિશે બીજી પણ એક જાણવા જેવી કથા તમને સંભળાવું છું. પૂર્વે અંગધ્વજ નામનો પ્રજાપાલક રાજા હતો. તેણે પણ
સત્યનારાયણનો પ્રસાદ છોડ્યો તો તે દુઃખી થઈ ગયો. બન્યું એવું કે એક દિવસ વનમાં હરણનો શિકાર કરવા નીકળેલો રાજા ઘણા પશુઓને મારી એક વિશાળ વડના ઝાડ પાસે આવ્યો. અહીં તેણે સત્યનારાયણનું પૂજન થતું જોયું. કેટલાક ગોવાળિયાઓ આ પૂજન શ્રદ્ધા ભક્તિપૂર્વક કરી રહ્યા હતા. પૂજન થતું જોઈને પણ રાજા ત્યાં ન જતા દૂર ઊભો રહ્યો. તેણે નમસ્કાર પણ કર્યા નહીં, તો પણ ભલા ગોવાળિયાઓએ સત્યનારાયણ દેવનો પ્રસાદ રાજા આગળ મૂક્યો. રાજાને પ્રસાદ આપ્યા પછી બધા ગોવાળિયાઓએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ પ્રેમપૂર્વક ખાધો, પણ રાજાએ પોતાને આગળ મૂકેલો પ્રસાદ લીધો નહીં, ત્યાં જ રહેવા દીધો. પરિણામે રાજા ઘણો દુઃખી થયો. એક પછી એક કરતાં તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્યના ભંડાર ભરેલા હતા તે ખાલી થઈ ગયા. આખરે રાજાને ભાન થયું કે જરૂર મારું સર્વસ્વ સત્યદેવે જ હરી લીધું હશે, માટે જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં જ હું જઈશ. આવો નિશ્ચય કરી રાજા પેલા ગોવાળિયાઓ પાસે ગયો અને શ્રદ્ધા ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે સત્યનારાયણનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી રાજાનું સર્વસ્વ ગયેલું પાછું મળ્યું. એ ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં ઘણું સુખ ભોગવી અંતે સત્યપુરના વિશે ગયો. આવું અતિ દુર્લભ સત્યનારાયણનું વ્રત જે કોઈ શ્રદ્ધા ભક્તિપૂર્વક કરે છે અને ભક્તિયુક્ત થઈ શીઘ્ર ફળ આપનારી સત્યનારાયણની કથા સાંભળે છે, તેના પર સત્યનારાયણ દેવ કૃપાવંત થાય છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે, જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે, અને જે ભયભીત થતો હોય તે ભયથી મુક્ત થાય છે. એમાં કાંઈ પણ સંદેહ નથી. સત્યનારાયણનું વ્રત પૂજન કરનાર ભાવિક મનુષ્ય આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠનો વાસી થાય છે. સુજીએ કહ્યું, હે બ્રાહ્મણો, મેં તમને આ સુખદાયક સત્યનારાયણનું વ્રત કહ્યું, જે કરીને મનુષ્ય આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે. ખાસ કરીને કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાકે ભગવાનને કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કેટલાક સત્ય નારાયણ કહે છે, કોઈ વળી સત્ય દેવ કહે છે. એ જ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધરી સર્વ ભાવિકોને મન વાંચિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણના વ્રત સ્વરૂપે સનાતન રહેશે. હે મુનિવરો, જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે તેના સર્વ પાપો શ્રી સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે. હે મુનિવરો, પહેલાં જેઓએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા તે વૃત્તાંત તમને કહું છું. કાશીનો મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે શ્રી કૃષ્ણ ભગવાનના મન જોડી સેવા કરીને મોક્ષ પામ્યો. કાષ્ટના ભારાવાળો કઠિયારો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગુહ નામે રાજા થઈ શ્રી રામને સેવી મોક્ષપદનો અધિકારી થયો. સત્યનારાયણનું વ્રત કરવાથી ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મે દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રંગનાથજીને પૂજી વૈકુંઠમાં ગયો. સત્ય વક્તા અને ધર્મનો રાગી સાધુ વાણિયો સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મે મયુરધ્વજ નામનો રાજા થયો. એક વેળા ભગવાને એ રાજા પાસે અર્ધું શરીર માંગ્યું, તો તેણે પોતાનું અર્ધું શરીર કરવત વડે વહેરાવી ભગવાનને આપ્યું અને મોક્ષ મેળવ્યો. મહારાજા અંગધ્વજે પહેલાં સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મે સ્વયંભૂ મનુ થયો. તેણે ભગવાન સંબંધી કથાઓ દ્વારા ઘણાઈને ભગવદ્ ભક્ત બનાવી પોતાને પ્રજાને સર્વ પ્રકારે સુખ આપી ભગવાનની ભક્તિ કરતાં કરતાં અંતે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા 5મો અધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. સત્યનારાયણ મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. મેં તો
રસોઈ મારે હાથે બનાવી, મેં તો રસોઈ મારે હાથે બનાવી. પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી. પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. ભાત રે ભાત ના મેવા મંગાવું, ભાત રે ભાત ના મેવા મંગાવું. વિધ વિધ ના પકવાન રે મારી પ્રેમની થાળી. વિધ વિધ ના પકવાન રે મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. જળ જમુનાની જારી ભરી લાવું, જળ જમનાની જારી ભરી લાવું. આચમન કરો ને મોરાર રે મારી પ્રેમની થાળી. આચમન કરો ને મોરાર રે મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ મારી પ્રેમની થાળી. લવિંગ સોપારીને પાનના બીડા, લવિંગ સોપારીને પાનના બીડા. મુખવાસ કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળી. મુખવાસ કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળી. આરોગો સત્યનારાયણ 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 મારી પ્રેમની થાળી. માધવદાસના સ્વામી શામળિયા, માધવદાસના સ્વામી શામળિયા. તમ પર જાઉં બલિહાર રે મારી પ્રેમની થાળી. 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 આરોગો સત્યનારાયણ 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 મારી પ્રેમની થાળી. 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 જય કમળા સ્વામી, પ્રભુ જય કમળા સ્વામી. સત્યનારાયણ સ્વામી, સત્યનારાયણ સ્વામી. ત્રિભુવન બહુ નામી. ઓમ જય કમળા સ્વામી.
ભિન્ન ભિન્ન રૂપ ધરેલ ભક્તોના ભય હરવા પ્રભુ ભક્તોના ભય હરવા પ્રતાપ પ્રસર્યો પ્રભુ તવ પ્રતાપ પ્રસર્યો પ્રભુ તવ જગતનું જય કરવા ઓમ જય કમળા સ્વામી સુંદર રૂપ સ્વરૂપ અમને છે પ્યારું પ્રભુ અમને બહુ પ્યારું દર્શન કરવા નિત્ય દર્શન કરવા નિત્ય મન દોડે મારું ઓમ જય કમળા સ્વામી ગાયે ગુણ અપાર સુખ શૌનક આદિ પ્રભુ શુક શાનક આદિ મહિમા તારો મોટો મહિમા તારો મોટો સેવે બ્રહ્માદિ ઓમ જય કમળા સ્વામી ગરુડાસન પર દેવ શોભે સુખ રાશિ પ્રભુ શોભે સુખ રાશિ સહાય સર્વની કરવા સહાય સર્વની કરવા તત્પર અવિનાશી ઓમ જય કમળા સ્વામી આકડી કાળે આપશો પ્રત્યક્ષ સદા પ્રભુ છો પ્રત્યક્ષ સદા કઈ દિનને દર્શન દઈ કઈ દિનને દર્શન દઈ કરવા સુખ સદા ઓમ જય કમળા સ્વામી શતાનંદનો કાર્ય પ્રેમે પૂર્ણ કર્યો પ્રભુ પ્રેમે પૂર્ણ કર્યું ધન સંપત્તિ સગળી દઈ ધન સંપત્તિ સગળી દઈ વિપ્રનું કાર્ય સર્યો ઓમ જય કમળા સ્વામી કઠિયારાનો નાથ કોડે કષ્ટ પ્રભુ હર્યા કોડે કષ્ટ હર્યા દુઃખ દારિદ્ર હટાવી દુઃખ દારિદ્ર હટાવી મિલના ભાગ્ય ફર્યા ઓમ જય કમળા સ્વામી ઉલ્કામુખ મહીપતિની લજ્જા તમે પ્રભુ રાખી લજ્જા તમે રાખી ભદ્રશિલાને ભાવે ભદ્રશિલાને ભાવે સ્નેહ સાકળ સાંધી ઓમ જય કમળા સ્વામી સાધુ વણિક શ્રી પૂર તેને બહુતાવ્યો પ્રભુ તેને બહુતાવ્યો ભૂલ ભયંકર તેની ભૂલ ભયંકર તેની તેથી નવ પાવ્યો ઓમ જય કમળા સ્વામી કલાવતીના કષ્ટ ધ્યાન દઈ પ્રીતે પ્રભુ ધ્યાન દઈ પ્રીતે લીલાવતીના ભાવે લીલાવતીના ભાવે સહાય થઈ નિત્યે ઓમ જય કમળા સ્વામી ગોપ
ગોપમંડળી ઘેર અંગધ્વજ આવ્યો પ્રભુ અંગધ્વજ આવ્યો પ્રસાદ પડતો મેલ્યો પ્રસાદ પડતો મેલ્યો હરિએ લઈતાવ્યો ઓમ જય કમળા સ્વામી શતપુત્રોનો નાશ થયો અનાદરથી પ્રભુ થયો અનાદરથી પ્રસાદ જબ લીધો તવ પ્રસાદ જપ લીધો તવ શુભ થયું શ્રીવરથી ઓમ જય કમળા સ્વામી અનેક એવા ભક્તો તાર્યા ભાવ થકી પ્રભુ તાર્યા ભાવ થકી અમને પણ આપોને અમને પણ આપોને સત્યદેવ સુમતી ઓમ જય કમળા સ્વામી સર્વશક્તિ સર્વેશ દશ દિશ રહી જામી પ્રભુ દશ દિશ રહી જામી જગદામી ભયભામી જગદામી ભયવામી જરી રહી નહીં ખામી ઓમ જય કમળા સ્વામી અધમ ઉદાહરણ નાથ કારણ નિષ્કામી પ્રભુ કારણ નિષ્કામી ખલદામી સૌઠામી ખલદામી સૌધામી મતિ ગતિ નવ પામી ઓમ જય કમળા સ્વામી પ્રેમ થકી જે ભક્ત સત્યનારાયણ સેવે પ્રભુ સત્યનારાયણ સેવે શ્રી આયુષ કીર્તિ સુત શ્રી આયુષ કીર્તિ સુત જગપતિ સુખ દેવે ઓમ જય કમળા સ્વામી કથા શ્રવણ કરી ભક્ત આરતી ગાશે પ્રભુ જે આરતી ગાશે કૈક જન્મના પાપો કઈક જન્મના પાપો પ્રલય તો થાશે ઓમ જય કમળા સ્વામી શરણાગત શ્રી દેવ સત્યનારાયણજી પ્રભુ સત્યનારાયણજી છગનલાલ ગાય છે છગનલાલ ગાય છે ભક્તિ ભાવ સજી ઓમ જય કમળા સ્વામી જય કમળા સ્વામી પ્રભુ જય કમળા સ્વામી સત્યનારાયણ સ્વામી સત્યનારાયણ સ્વામી ત્રિભુવન ભવનામી ઓમ જય કમળા સ્વામી कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। जलेन शीतलं कृत्य देवाभिवन्दनं स्वात्माभिवन्दनं हस्तौ प्रक्षाल्य हस्ते पुष्पाणि आदाय हरिः ॐ यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साद्याः सन्ति देवाः। हरिः ॐ राजाधिराजाय प्रसह्यशाहिने नमो वयं वै श्रवणाय कुर्महे। समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु। कुबेराय वै श्रवणाय महाराजाय नमः। हरिः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायित् स्यात्। सार्वभौमः सार्वायुषान्तादापरार्धात् पृथिव्ये समुद्रपर्यन्ताया एकराडिति। तदप्येष श्लोकोऽभिहितो मरुतः परिवेष्टारो मरुतस्यावसनं ग्रहे। आवीक्षितस्य कामप्रेरविषवे देवाः सभासदैति। ॐ विश्वतचक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् सम्बाहुभ्यां धमति सम्पत्रेर्द्यावा भूमिजनयन् देव एकः। सत्यनारायणाय नमो नमः। चरणकमले मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि नमस्करोमि। प्रार्थयेत त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वात् प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीनारायणायेति समर्पयामि। आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर। गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनात्। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर। यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। तस्माद् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर। यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्देतमच्युतं। विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः। बोलो श्री सत्यनारायण देव की जय।
लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण 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 नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण 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 नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण ओ श्रीमन्नारायण नारायण नारायण 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 लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण 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 नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण
શ્રીમન્નારાયણ